ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેને લઈને ભાજપ પોતાને મજબૂત કરવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવેલા મોટો ઝટકો લાગ્યો છે. ખેડા જિલ્લાના મૌધા તાલુકાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. એટલું જ નહીં, તેમણે ભાજપ સામે આક્ષેપ પણ કર્યો છે કે ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના કારણે તેમણે કેસરીયો કેસ ધારણ કર્યો હતો. ત્યારે ઇન્દ્રજીતસિંહ પરમારને માત્ર એક વર્ષમાં જ ભાજપ પ્રત્યે મોહભંગ થયો છે અને તેઓ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે. તો મળતી માહિતી મુજબ ગત રોજ મૌધા ડાકોર રોડ પર મિર્ઝાપુરમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સહપ્રભારી રામકિશન ઓઝા ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા ઇન્દ્રજીતસિંહ પરમાર અને તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા. તો આ દરમિયાન ઇન્દ્રજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના કારણે તેમણે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તો ભાજપમાં અમે મૂંઝવણ અનુભવી રહ્યા હતા. તો એક વર્ષના સમયગાળા દરમિયાન હું ભાજપ કે સરકાર કાર્યક્રમમાં ગયો નથી. જો વાત કરવામાં આવે તો ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપના ઉમેદવાર સંજયસિંહ મૈડા સામે હારી ગયા બાદ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ત્યારે તેમના કોંગ્રેસમાં પરત આવવાથી કોંગ્રેસને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.